બેઠકમાં નેતાઓની બદલાઈ બેઠક વ્યવસ્થા। કોંગ્રેસના નેતાઓ ખુરશી પર નહીં જમીન ઉપર બેસશે। જમીન ઉપર બેસીને કોંગ્રેસના નેતાઓ મંથન કરશે। કાલે કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠક મળવાની છે। સંગઠન પ્રભારી મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં બેઠક મળશે। આગામી ચૂંટણી અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। જનાધાર વધારવા ઉપર કોંગ્રેસના નેતાઓ મંથન કરશે। સ્વાભાવિક છે, લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ધાર્યા કરતા સારું પરિણામ મળ્યું છે। एबीपी अस्मितानी स्क्रीन पर एक्सक्लूसिव दृश्य आप જોઈ શકો છો। આખી બેઠક વ્યવસ્થા કોંગ્રેસના નેતાઓ માટે બદલી નાખવામાં આવી છે। સામાન્ય રીતે અહીંયા ખુરશીઓ જોવા મળતી, પણ ખુરશીઓની જગ્યાએ હવે અહીંયા ગાદલા પાથરવામાં આવ્યા છે અને બેઠક વ્યવસ્થા સંપૂર્ણપણે બદલી નાખવામાં આવી છે। રાજકીય પક્ષોની મીટિંગ મળે તે સામાન્ય બાબત છે, પરંતુ મીટિંગની અંદરની બેઠક વ્યવસ્થા બદલાય તે ઘણું કઈ જતી બાબત છે। એમાં પણ જો કોંગ્રેસની વાત કરીએ તો લોકસભાની એક બેઠક જીતી અને સુસુપ્ત અવસ્થામાં રહેલી કોંગ્રેસની અંદર જાણે કે નવા પ્રાણ ફૂંકાઈ ગયા છે। એની સાથે જ હવે આપને દ્રશ્યો બતાવું બેઠક વ્યવસ્થાના, અને આ બેઠક વ્યવસ્થા ઉપરથી એવું લાગે કે કોંગ્રેસ ખરેખર જમીન સાથે જોડાયેલી રહેવા માગે છે અને આવું કરશે તો જ ભવિષ્યની અંદર આવનારી ચૂંટણીઓમાં જનાધાર કોંગ્રેસનો મજબૂત થશે। આ બેઠક વ્યવસ્થા સોમવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સંગઠન પ્રભારી મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં મળનારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પોલિટિકલ અફેર કમિટીની મિટિંગના દ્રશ્યો છે। તૈયારી કરવામાં આવી રહી છે અને તૈયારીને લગભગ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। કોંગ્રેસના નેતાઓ હવે ખુરશી ઉપર બેસી અને ચર્ચા નહીં કરે। કોંગ્રેસના નેતાઓ નીચે બેસી જમીન સાથે જોડાઈ અને ચર્ચા કરશે। આવતીકાલની પોલિટિકલ અફેર્સ કમિટીની જે બેઠક મળવાની છે એ બેઠક ગુજરાતની અંદર આગામી દિવસોમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અંગે ચર્ચા થશે। વિધાનસભાની ખાલી પડેલી બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજાશે તે અંગેની પણ ચર્ચા થશે અને આવનારા દિવસોમાં કોંગ્રેસને મળતો જનાધાર વધારે મળતો જાય, કોંગ્રેસ મજબૂત થાય, લડાયક થાય અને એ કેવી રીતે થાય એ માટેની ચર્ચા થશે। સૌથી મહત્ત્વપૂર્ણ બાબત કે કોંગ્રેસની અંદર હાલ આવતીકાલે મળનારી બેઠક માટે બેઠક વ્યવસ્થા બદલાઈ છે। હવે આ રીતે જમીનમાં જોડાઈને રહે છે કોંગ્રેસના નેતાઓ, તો જનાધાર કેટલો મજબૂત થશે તે આવનારો દિવસ બતાવશે। કેમેરામેન કુણાલ સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, અમદાવાદ।